નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગઈકાલે જે ફોરેસ્ટ ગાર્ડનું પેપર લેવાયું એટલે કે 20 તારીખે જે પેપર લેવાયું તેમાં જે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે તમને આવનારી શિફ્ટમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। તો મિત્રો, જે ગઈકાલે એટલે કે 20 તારીખે જે પેપર પૂછાયું હતું તેમાં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। સૌ પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો ટેહરી ડેમ વિશે પૂછવામાં આવ્યું હતું કે ટેહરી ડેમ કઈ નદી પર આવેલ છે? તો ભાગીરથી નદી પર આ ડેમ આવેલ છે। ત્યારબાદ તમને સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો હતો। મોસ્ટ ઓફ બધી જ શિફ્ટમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સમાસ અને રૂઢિપ્રયોગમાંથી જ પ્રશ્નો આવી રહ્યા છે। તો મિત્રો, તમને આ બધા ટોપિક પુનરાવર્તન કરીને જવા જોઈએ જેથી તમારા પેપરમાં આ પ્રશ્ન આવતા જ તમે સાચો જવાબ ક્લિક કરીને આવો। તો અંધકારનો સમાનાર્થી પૂછવામાં આવ્યો છે। તો અંધકારનો સમાનાર્થી અંધારું, તિમિર, તમ, તમિસ્ત્ર, દ્વાંત। આમાંથી તમને જે પણ ઓપ્શન આપ્યો હોય તે તમારે ક્લિક કરીને આવવાનું છે। ત્યારબાદ સમાસ ઓળખોનો પ્રશ્ન હતો। તો સપ્તાહનો સમાસ ઓળખવાનું કીધું છે। તો સપ્તાહને અલગ પાડી તો 7 દિવસનો સમૂહ કહેવાય। તો 7 આવે તો આપણો આન્સર થઈ જાય દ્વિગુ સમાસ। ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સંધ્યાનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો સંધ્યાનો વિરુદ્ધાર્થી એ આપણો ઉષા થઈ જાય, એટલે કે ઉષાનો વિરુદ્ધાર્થી સંધ્યા થઈ જાય। ત્યારબાદ ગીર GEER ની સ્થાપના ક્યારે થઈ એ પૂછવામાં આવ્યું છે। તો મિત્રો, 1982માં ગીરની સ્થાપના થઈ હતી। ત્યારબાદ તેનું ફૂલ ફોર્મ જોઈએ તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન આ ગીરનું ફૂલ ફોર્મ છે। ત્યારબાદ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેને જોઈએ તો મરણ વખતનું ખતપત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછવામાં આવ્યો છે કે મરણ વખતનું ખતપત્ર। તમારો આન્સર થઈ જાય વસિયતનામું। મિત્રો, ગુજરાતી સબ્જેક્ટમાંથી જે પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે એ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહમાંથી એક શબ્દ, ત્યારબાદ સમાસ, અલંકાર આ બધા ટોપિકમાંથી પ્રશ્નો આવી રહ્યા છે। વધારે હાર્ડ ટોપિક નથી આવી રહ્યા। તો મિત્રો, તમે ગુજરાતીમાં આ બધા ટોપિકનું પુનરાવર્તન કરીને જવાનું છે જેથી તમને આ પ્રકારના પ્રશ્નો આવે તો તમે સાચો જવાબ ક્લિક કરીને આવી શકો છો। ત્યારબાદ એનજીટીનું મુખ્ય કાર્યાલય પૂછ્યું છે। તો એનજીટીનું મુખ્ય કાર્યાલય એ નવી દિલ્હી થઈ જાય। તો એનજીટીનો જે વિડીયો છે આપણે મૂકેલો છે તેમાં બધા જ પ્રશ્નો આવરેલા છે। જો તમે એ વિડીયો જોઈને ગયા હોય તો આ પ્રશ્નો તમને આવડતો જ હોય। આ બધા જ પ્રકરણના એનજીટીના પ્રશ્નો આપણે એ વિડીયોમાં લીધેલા છે, તો એ વિડીયો એકવાર તમે જોઈ લેજો। ત્યારબાદ અલંકારમાંથી એક પ્રશ્ન આવ્યો છે। તો ઓશીકું પણ રડી પડ્યું। તો ઓશીકું તો કદી રડે નહીં, એને સજીવનું વિરુદ્ધ આપેલું છે, તો આપણે કહી શકાય કે આ અલંકાર એ સજીવારોપણ અલંકાર છે। સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો। તો સાબરમતીનું ઉદ્ગમ સ્થાન એ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં છે। ત્યારબાદ દાંડીકૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા? તો 78 સત્યાગ્રહીઓ હતા અને ગાંધીજી એક એમ કરીને 79 સત્યાગ્રહીઓ થઈ જાય। મિત્રો, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો પહેલા શિફ્ટમાં સાબરમતીનું પૂછવામાં આવ્યું, પછી નર્મદાનું પૂછવામાં આવ્યું, એટલે કે નદીમાંથી પણ તમને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે। નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન જોઈએ તો નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે। નર્મદા નદીનું મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે। તો મધ્યપ્રદેશમાં તેનું ઉદ્ગમ સ્થાન છે। ત્યારબાદ ગુજરાતની સ્થાપનાની વાત કરીએ। આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો। તો ગુજરાતની સ્થાપનાને લઈને તો ગુજરાતની સ્થાપનાનો વાક્ય જોઈએ તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે
1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછવામાં આવ્યો હતો કે દાબી ન શકાય તેવું, તો અદમ્ય તેનો અર્થ થઈ જાય. ત્યારબાદ પ્રશ્નની વાત કરીએ તો મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપના કોણે કરી? તો સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન 1026 થી 1027 દરમિયાન બંધાવ્યું હતું. એટલે કે ભીમદેવ સોલંકીએ મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપના કરી હતી. ગેંડાનો ગર્ભકાળ કેટલા મહિનાનો હોય છે? તો 16 થી 18 મહિનાનો હોય છે અને દિવસમાં પૂછવામાં આવે તો 510 થી 570 દિવસ કહી શકાય. ત્યારબાદ સૌથી વધુ વાઘની સંખ્યા પૂછી છે. સૌથી વધુ વાઘની સંખ્યા ક્યાં છે? તો 2022ની વાઘની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 3167 વાઘ છે, જે વૈશ્વિક વસ્તીના લગભગ 75% છે. ભારતમાં વાઘની સૌથી વધુ વસ્તી એમપી એટલે કે મધ્યપ્રદેશમાં છે, જ્યાં હાલમાં 785 વાઘ છે. ત્યારબાદ સૌથી વધુ જંગલ વિસ્તારની વાત કરીએ તો સૌથી વધુ જંગલ વિસ્તાર એ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા સર્વે કરીને 2021-22ના બહાર પાડેલા આંકડા અનુસાર ભારતમાં સૌથી વધુ જંગલ એમપી એટલે કે મધ્યપ્રદેશ રાજ્યમાં છે, જે કુલ જમીન વિસ્તારના 24.62% છે. ત્યારબાદ અનુચ્છેદ 243 વિશે પૂછવામાં આવ્યું છે કે અનુચ્છેદ 243 શેનો છે? તો પંચાયતનો આ અનુચ્છેદ છે. ત્યારબાદ ભાગીરથી નદી પર ડેમ કયો છે? તો પહેલા તહેરી ડેમ વિશે પૂછ્યું હતું. ત્યારબાદ બીજી સીટમાં ઊંધો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાગીરથી નદી પર કયો ડેમ આવેલો છે? તો તહેરી ડેમ આવેલો છે. ત્યારબાદ શારજહાં સ્ટેડિયમમાં કયા ખેલાડીના માનમાં સ્ટેન્ડ રાખવામાં આવેલું છે? તો સચિન તેંડુલકરના નામનું સ્ટેન્ડ રાખવામાં આવેલું છે. ત્યારબાદ બંધારણ અનુચ્છેદ 48ની વાત પૂછવામાં આવી છે. તો અનુચ્છેદ 48 એક ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે. તો મિત્રો, તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.